નમસ્કાર મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રોને જણાવો. સંતોની વાતમાં હવે આપણે આગળ વધીએ છીએ. તલવાર અને એ ધાર વિનાની યુદ્ધમાં વિજય અપાવી શકે, નદી અને પાણી વિનાની પ્યાસ મિટાવી શકે, આંખો અને કીકી વિનાની દર્શન કરી શકે, સંબંધો અને લાગણી વિનાના હૂંફ આપી શકે, પાકીટ અને પૈસા વિનાનું ખરીદી થઈ શકે, મન અને બળ વિનાનું કોઈ પરાક્રમ બતાવી શકે? હરગીઝ નહીં. બસ એ જ ન્યાયે સ્વાધ્યાય અને સદધ્યાન પણ જો એ ક્ષમા વિનાનું હોય તો આત્મા માટે એ લેશ પણ લાભકારક બની શકે નહીં. એક વાત આંખ સામે રાખજો કે મન એ ગાડીમાં રહેલ એક્સિલેટર અને બ્રેકનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જ્યારે અંતઃકરણ એ રસ્તા પર રહેલા સાઇનબોર્ડ અને સિગ્નલનું પ્રતિનિધિત્વ ધરાવે છે. પગ દબાવો એક્સિલેટર પર, ગાડી ગતિ પકડી લે. પગ દબાવો બ્રેક પર, ગાડી અટકી જાય. પણ સાઇનબોર્ડ તમને વાસ્તવિકતાની જાણ કરીને હાથ ઊંચા કરી દે છે. તમને એ દિશામાં જતા ન તો રોકી શકે, ન તો પરાણે મોકલી શકે. એ જ રીતે સિગ્નલ તમને હકીકત જણાવી દે, પણ ત્યાં જ અટકી જવા માટે અથવા આગળ વધવા માટે મજબૂર ન કરી શકે. આનો અર્થ એ જ. ક્રોધ નરક ગતિનું અને ક્ષમા પરમ ગતિનું કારણ છે. એ અંતઃકરણ તમને જણાવી શકશે, ક્રોધ આગળ તું અટકી જા, ક્ષમાના રસ્તે તું આગળ વધતો જા, એવી સૂચના તમને અંતઃકરણ આપી શકે. પણ ક્રોધ ન જ કરવો અને ક્ષમા રાખવી જ પડશે એવી રીતે અંતઃકરણ તમને મજબૂર નહીં કરી શકે. જ્યારે મન ક્રોધના કે ક્ષમાના જે પણ રસ્તા પર તમે ભાગવા માગો છો કે આગળ વધતા અટકી જવા માગો છો, બંને પ્રકારની તાકાત આપીને જ રહેશે. એટલું જ કહીશ કે અંતઃકરણની સલાહને સ્વીકારી મનને એ સલાહ અનુસરવા સજ્જ કરી દો. જીવન ધન્ય બની જશે. મેળવવા છે મોતી અને મરજીવા બનવાની તૈયારી નથી. સફળતા મળવાની સંભાવના કેટલી? હિમાલયના શિખરને સર કરી લેવાના મનમાં ધખારા છે, પણ ઠંડી વેઠવાની તૈયારી નથી. સફળતા મળવાની સંભાવના ખરી? યુદ્ધના મેદાનમાં દુશ્મનોના દાંત ખાટા કરી દેવાની તલબ છે, અને શરીર પર એક નાનકડો પણ ઘસરડો વેઠવાની માનસિકતા નથી. સફળતા મળવાની સંભાવના છે? જો ના, તો સર્વ કર્મોના ક્ષયની જે જીવનની પ્રચંડ ક્ષમતા છે, એ સંયમ જીવન અંગીકાર કરવાની મનમાં પ્રબળ ઝંખના છે, અને નથી તો શરીરની સુખશીલતાને પડકારવાની તૈયારી, અને નથી તો મનની સ્વચ્છંદતાને દફનાવવાની તૈયારી, તો એ પવિત્ર જીવન પામવામાં સફળતા મળે ખરી? હરગીઝ નહીં. યાદ રાખજો, લક્ષ્ય જેટલું ઊંચું એને આંબવાના પડકારો એટલા વધુ. સીએની પરીક્ષામાં પાસ થવું છે, અને એ પણ આખા હિન્દુસ્તાનમાં પ્રથમ નંબરે. સાવ મામૂલી મહેનતે એ સંભવિત ન જ બને ને. બસ એ જ ન્યાયે અનંત કાળથી આત્માને વળગેલા દોષો, કુસંસ્કારો અને કર્મોનો સફાયો કરી દેવાની ગણતરી હોય, અને નાનકડું પણ સાહસ કરવાની કે જોખમ ઉઠાવવાની, પીડા વેઠવાની, પડકારો ઝીલવાની તૈયારી ન હોય, તો એ લક્ષ્યને આંબવામાં સફળતા ન જ મળે એમાં કોઈ શંકા નથી. એક વાત યાદ રાખજો, અભ્યંતર જગતમાં સાહસ વિના શ્રદ્ધા પણ નથી, સાધના પણ નથી, સમાધિ પણ નથી, શુદ્ધિ પણ નથી, અને સિદ્ધિ પણ નથી. કારણ અભ્યંતર જગતનો અર્થ જ છે અજ્ઞાતમાં પ્રવેશ. જે ક્ષેત્રમાં આજ સુધી ક્યારેય પ્રવેશ જ ન કર્યો હોય, એ ક્ષેત્રમાં પ્રવેશતા અકળામણ કે ગભરામણ થતી હોય તો પ્રવેશ શક્ય કઈ રીતે બને? મિત્રો સાવધાન. જે ડાળ પર માણસ બેઠો છે એ ડાળને કાપી નાખવાની બાલિશતા માણસ અજાણતા પણ દાખવતો નથી, કારણ કે એને બરોબર ખ્યાલ હોય છે કે આ ડાળના આધારે જ મારું જીવન ટક્યું છે. એ આધારને તો મારે સલામત રાખવો જ પડશે. હિમાલયના શિખરને સર કરવા જઈ રહેલ પર્વતારોહક ઓક્સિજનની ટાંકીને ગમે તેટલું વજન લાગવા છતાં મૂકી દેતો નથી, કારણ એને બરાબર ખ્યાલ હોય છે કે ઓક્સિજનની ટાંકીના હિસાબે જ તો મારું જીવન સલામત છે. એને મૂકી દેવાની બેવકૂફી તો મારાથી કઈ રીતે કરાય? કરી શકાય જ નહીં. બસ આ જ વાત લાગુ પડે છે જે બુદ્ધિમાન પુરુષ છે એને એનો પુરુષાર્થ પ્રધાનતયા ધર્મના ક્ષેત્રમાં હોય છે, કારણ આ જગતની ચોક્કસ સામગ્રી ચોક્કસ સ્થળે જ મળતી હોય છે,
આ જગતની ચોક્કસ વ્યક્તિઓ ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે જ મળે છે, પણ આ જગતના તમામ સુખો અને તમામ ગુણો, આ જગતના તમામ સાધનો અને તમામ સાધનાઓ, તમામ સિદ્ધિઓ અને તમામ શુદ્ધિઓ જો કોઈ એક જ સરનામે મળતા હોય તો એ સરનામું છે ધર્મ. સર્વ સંપત્તિ હેતુ. આ જગતની બાહ્યાભ્યંતર તમામ સંપત્તિઓનું એકમાત્ર કારણ ધર્મ છે. યાદ રાખજો, વૃક્ષ પર ફળ ત્યારે જ આવે છે કે જ્યારે મૂળ સશક્ત હોય છે. મૂળ સશક્ત ત્યારે જ બને છે જ્યારે એને પાણીથી સિંચવામાં આવે છે. સુખના કે ગુણના વૃક્ષ પરના ફળ માટે ધર્મ તત્વ મૂળ સ્થાને છે. સમ્યક પુરુષાર્થનું પાણી નાખતા રહીને જો એને સશક્ત રાખવામાં આવે છે તો જ જીવન વૃક્ષ પર સુખના અને ગુણના ફળો આવતા રહે છે. સાચે જ આપણી જાતને જો આપણે બુદ્ધિશાળી માની રહ્યા છીએ તો આપણે એક જ કામ કરતા રહેવા જેવું છે, ધર્મમાં યત્ન. મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. ધન્યવાદ.